વડગામ તાલુકાના કબીરપુરા ગામે જેટકો કંપની દ્વારા વીજ લાઇન નાખવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કબીરપુરા ગામે જેટકો કંપની દ્વારા વીજ લાઇન નાખવામાં આવી રહી છે, જે વીજ લાઇનની કામગીરીથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતો આ વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અમારા કબીરપુરા ગામમાં જે જેટકો લાઇન પ્રસાર થાય છે તેનો અમે ગ્રામ્ય સભા ભેગી કરીને વિરોધ દર્શાવ્યો હતો। हाँ, આજે અમે અસરગ્રસ્ત ખેડૂતો બહુ દુઃખ સાથે અહીંયા ભેગા એટલા માટે થવું પડ્યું છે કે જે જૂના કલેક્ટર સાહેબે હુકમ કર્યો એનો અમારી નવા કલેક્ટર સાહેબને એટલી જ માંગણી છે કે એની પુનઃવિચારણા કરવામાં આવે। અને પુનઃવિચારણા એટલા જ માટે કરવાની છે ફક્ત ને ફક્ત આ ફળદ્રુપ જમીનો બચી જાય, આ નુકસાન પાક નુકસાન ઊભા પાકમાં નુકસાન બચી જાય અને તેઓ બાજુમાં જ ખૂબ નજીક ખરાબો સરકારી પડતર જમીનો છે તો એનો ઉપયોગ કરે તો વધુમાં વધુ અસરગ્રસ્ત ખેડૂતો ઓછા આવે અને ખેડૂતોને જ લાભ થાય એવું છે। અમારી માગણી એવી છે કે આ ચાલુ કામને તરત ને તરત કલેક્ટર સાહેબ રોકાવે, નવો સર્વે કરાવે, ખેડૂતોને વિશ્વાસમાં લી અને કલેક્ટર સાહેબ અમારી મધ્યસ્થતા કરે, એ જ અમારી માગણી છે। સાહેબ નમસ્કાર। કબીરપુરા ગામમાં જેટકો લાઇન પ્રસાર થાય છે। એ જેટકોનું અહીંયા પાવર સ્ટેશન બન્યું એના પહેલાં અમે લોકોએ એના સાથે જ અમે લોકોએ અહીંયા ગ્રામ પંચાયત અને ગ્રામ સભા ભેગી કરી અને એનો વિરોધ દર્શાવેલો ટીડીઓ સાહેબની અધ્યક્ષતામાં અને એમને રજૂઆત કરેલી કબીરપુરાની ફળદ્રુપ જમીનોમાંથી લાઇન પસાર ના થાય, બાજુમાં જ 50-60 મીટર દૂર સિસરાણા ગામની પડતર જમીનો પડેલી છે તો એમાંથી વીજ લાઇન પસાર કરો તો જેટકોને 2-3 પુલ ઓછા થશે, લાઇન ટૂંકી થશે અને ખેડૂતોની ફળદ્રુપ જમીન બચશે। આ બધું વારંવાર રજૂઆત જેટકો આગળ, કલેક્ટરશ્રી આગળ, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ આગળ પણ રજૂઆત કરેલી છે, છતાં પણ અમારું ધ્યાન પર વાત લેતા નથી અને એમની મન ફાવે એ રીતે આ લાઈનો ઊભી કરે છે। લાઈનોનું સર્વે કરવા પહેલાં પણ અમને કોઈ મંજૂરી નથી લીધી, અમને પૂછ્યું નથી અને મન ફાવે તેમ લાઈનો નાખે છે। અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે તમે બને એટલો બાજુમાં સરકારી પડતર જમીન પડી છે તો એ પડતર જમીનોનો ઉપયોગ કરો અને અમને આ ફળદ્રુપ જમીનો બચાવો। કબીરપુરા ગામે જેટકો કંપનીનું સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને કબીરપુર ગામના ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઇન પ્રસાર થાય છે, જે વીજ લાઇન ખેડૂતોના ખેતરોમાં વચ્ચેથી પ્રસાર થઈ રહી છે, જેના કારણે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને ખેડૂતોની માંગણી છે કે આ વીજ લાઇન અન્ય સરકારી પડતર જમીનમાંથી નીકાળવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી શકે તેમ છે। તે માટે અમે અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છીએ, પરંતુ અમારું કોઈ સાંભળતું નથી અને વીજ લાઇનનું કામ ચાલુ કરી નાખ્યું છે। આજે મારા ગામના ખેડૂતો બહુ દુઃખી છે આ જેટકોના પ્રોજેક્ટના લીધે, કારણ કે જેટકો કંપની પોતાની મનમાની અને પોલીસ પ્રોટેક્શનનું સપોર્ટ લઈ અને પોતાનું મન ફાવે એમ એ લોકો કામ કરી રહ્યા છે। વર્ક ઓર્ડર પણ અમને બતાડ્યો નથી આજ દિવસ સુધી, એક પણ કાગળ જે સરકારી એક અમે કલેક્ટર જોડેથી ઓર્ડર લઈને આવ્યા છીએ પણ એ અમને બતાડ્યું નથી, એમના જોડે જ છે અને એ પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે અને ખેડૂતોને ધમકાવે છે કે અહીંયાથી તમે જતા રહો નકર તમને તમારી ધરપકડ થશે અને અંદર પૂરી દઈએ આવું કહે છે અને કે તમે તાર જતા રહો, અમને અમારું કામ કરવા દો। પણ અમને એક પણ વસ્તુની એ લોકોએ રજૂઆત કે જાણ કરી નથી। કલેક્ટરશ્રીનું કહે છે કે ઓર્ડર અમે લઈને આવ્યા છીએ પણ હજી આજ દિવસ સુધી અમે એમનું વર્ક ઓર્ડર જોયું નથી અને આ લોકો તો ધમકીથી જ વાત કરે છે। અમારી માગણી એવી છે કે આ લાઇનથી 25 થી 30 ખેડૂતોના ખેતરમાં થાંભલા લાગવાના છે અને નુકસાન ભારે આવવાનું છે પણ આ લોકો આજ દિવસ સુધી નુકસાનનો પણ આંકડો બતાડતા નથી કે આટલા પૈસા વળતર આપીએ। ખાલી જગ્યા સર્વે કરે કે આટલી જગ્યામાં બોધકામ થશે પણ એનાથી આગળ 100-200 મીટર ટ્રેક્ટર ચલાવે છે, ખીલા મારે છે અને જેમ તેમ મરજી ફાવે એમ ટ્રેક્ટરો ચલાવે છે આ લોકો અને જે 20-50-100-200 ફૂટ જગ્યામાં બાંધકામ કરે છે પણ આજુબાજુની 200-500 મીટર જગ્યાઓ આ લોકો ખદેડી નાખે છે, એમના મરજી પ્રમાણે જ ચાલે છે અને ભયંકર પાકને નુકસાન જ છે અને કોઈ જવાબ આલતા નથી। જો કે જેટકો દ્વારા નાખવામાં આવતી વીજ લાઇનનો ખેડૂતો તો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની કોઈ વાત તંત્ર કે અધિકારીઓ સાંભળતા ન હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે જેટકો કંપનીના સ્થળ પરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કિસાન સૂર્યોદય યોજનાનું કામ ચાલી રહ્યું છે। આ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટેની લાઇનનું કામ ચાલી રહ્યું છે।
સાહેબ હવે આ KSY કિસાન સૂર્યોદય યોજના હેઠળની લાઈન છે. હવે આ યોજના કિસાન સૂર્યોદય યોજનામાં એવું છે કે દિવસે ખેડૂતોનો પાવર આપવાનો, જે એગ્રીકલ્ચર પાવર છે ને એ નાઇટમાં હતો એ દિવસે, એના યોજના હેઠળનું કામ છે. અને આ લાઈન છે ને ગીડાસણ છાપી લાઈન છે અને ગીડાસણ સિસરાણા લાઈન છે, ડબલ સર્કિટ લાઈન છે. કબીરપુરા ગામના ખેડૂતોનો એ વખતે મળ્યા અહીંયા, એટલે એ વખતે અમારા સ્ટાફને ના પાડતા હતા કે કામ અત્યારે કરશો નહીં. એટલે આપણે પછી કામમાં અમારા સાહેબ NN પટેલ સાહેબ હતા GAમાં, એટલે સાહેબે એવું કહ્યું કે કંઈ વાંધો નહીં. પછી આપણે રજૂઆત કરી કલેક્ટર સાહેબને, એટલે એ રજૂઆત હેઠળ આપણે 1.5 વર્ષ રાહ પણ જોઈ. સાહેબનો ઓર્ડર આવ્યો, SP સાહેબનો ઓર્ડર આવ્યો, પછી અમે કામ સ્ટાર્ટ કર્યું. લીગલી વસ્તુ કાયદા હેઠળ પ્રશાસન હેઠળ કામ થયું છે. અમે અમારું પર્સનલ વસ્તુ માટે નથી એમ. એમાં સાહેબ આપણે એ પણ જોયું હતું, પણ એ માલિકીમાં છે. ઉતારા આપણે ચંદ્રકાંતભાઈ, પંકજભાઈ અને બીજું જોડે 2-3 જણા હતા, રાજુભાઈ હતા, નરેશભાઈ કદાચ નહોતા, ના એટલે 2-3 જણા તમને કહું છું. એ આપણે જોયું, પણ એ માલિકીના ઉતારા હતા. સર્વે નંબર એ રહ્યા ને એ ખરાબ નહોતા. કદાચ એકાદ સર્વે નંબર હશે, પણ એ અમારી લાઈન પછી આગળ જતાં પછી બીજા ખેડૂતો નવા પિક્ચરમાં આવે, જે નથી આવતા ને આવે છે.